હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે એનર્જી જનરેશન જોયું હતું, જેની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ હાઇડ્રો પાવર તો જોઈ જ હતું કે હાઇડ્રો પાવર ઇન્ડિયામાં કયા નંબર પર છે અને એવા કયા હાઇડ્રો પાવર જે ઇન્ડિયામાં ફેમસ છે જોયા હતા. એના પછી આપણે સોલાર પાવર વિશે જોયું હતું કે કેવી રીતે એનો યુઝ કરવામાં આવે છે અને કઈ કઈ જગ્યા ઉપર તે બરાબર, એનું એપ્લિકેશન ક્યાં ક્યાં થાય એ. પછી વિન્ડ પાવર જોયું હતું કે ઇન્ડિયામાં કયા એવા જગ્યા પર વિન્ડ પાવર અવેલેબલ છે જેનાથી તમે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકો છો. પછી ટાઇડલ એનર્જી જોયું હતું કે જે દરિયામાંના જે વોટરનો જે ફ્લો છે એનાથી જે મિકેનિકલ એનર્જીનું તમારા એ કન્વર્ટ થાય છે અને ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે તે. એના પછી ટાઇડલ એનર્જીમાં કેવી રીતે આખું વર્ક કરે છે એ જોયું હતું. પછી આપણે વોટર પ્રોવિઝનિંગ સ્ટાર્ટ કર્યું હતું કે વોટર પ્રોવિઝનિંગ એટલે શું, કે જે આજે આડેધડ બગાડ થાય છે વોટરનો, તો એવા કઈ કઈ વસ્તુથી તમે એને ઓછો કરી શકો છો. તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ જોયું હતું. પછી ઇરિગેશનની પ્રોપર મેથડ યુઝ કરવાથી, પછી વોટરને રિચાર્જ અથવા તો વોટરનું રીયુઝ કરવાથી, પછી વોટર બોડી અથવા તો એનો ટેન્કનો યુઝ કરવાથી. હવે એમાં આજે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવાનું છે ધ વોટર કન્વર્ઝેશન સ્ટ્રેટજી આર એઝ અંડર ધ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. મેં તમને પહેલાંથી કીધું હતું તેમ કે છાપરા સિંચાઈ પદ્ધતિ, કે છાપરાનું જે એન્ડ હોય આ રીતે, આ લાઈટ તમારું છાપરું ઘર છે બરાબર. તો આજે છાપરા પરથી લૂપમાં તો અહીંયા એક પાઇપ લગાડી દેવામાં આવે અને એ પાઇપ અહીંયાથી હોરિઝોન્ટલ અહીંયાથી વર્ટિકલ ડાયરેક્શનમાં અહીંયા નીચે ગ્રાઉન્ડમાં એક કૂવો ખોદવામાં આવે, એટલે પાણી અહીંયાથી વહેતું આ પાઇપમાં આવશે અને આ પાઇપ મારફતે આ પાઇપ દ્વારા તમે અંડરગ્રાઉન્ડ ટેન્કની અંદર એનો રિસ્ટોર કરી શકો છો. તો એ સ્ટ્રક્ચરને રેઇન વોટર હાર્વેસ્ટિંગ કહેવામાં આવે છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઇઝ ધ ટાઈપ ઓફ હાર્વેસ્ટ in which the rain drops are collected and stored for the future use rather than the allowing it to run off. બરાબર, શાના માટે કે રેન વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર જે પણ વરસાદ છે એને કલેક્ટ કરવામાં આવે છે અને એનું સ્ટોર કરવામાં આવે છે ફ્યુચર માટે, કે એ પાણી તમે ફ્યુચરમાં કોઈ પણ પર્પઝ માટે યુઝ કરી શકો એના માટે. આ મેથડના એડવાન્ટેજીસ શું છે? ઇટ ચેક્સ ધ રન ઓફ એન્ડ એવોઇડ્સ ધ ફ્લડિંગ. શું કરવામાં આવે છે કે રન ઓફ વધારી શકો છો અને જે ફ્લડિંગ થાય છે એને એવોઇડ કરી શકો છો. બરાબર, જે પાણી વધારે પડતું આ રીતે વહેતું હોય એટલે વરસાદનું જે પાણી એમાં ગમે તેમ વહી જતું હોય, તો એના કરતાં તમે આ રીતેનો સ્ટોરેજ કરો તો તમે યુઝમાં પણ લઈ શકો. ઇટ હેલ્પ ટુ રાઇઝિંગ ધ ગ્રાઉન્ડ વોટર ટેબલ. પ્લસ જે ગ્રાઉન્ડ વોટર ટેબલ છે એને પણ તમે રાઇઝ કરી શકો છો, વધારી શકો છો. અને ઇટ રિડ્યુસ ધ ગ્રાઉન્ડ વોટર. બરાબર, એ શું છે? રિડ્યુસ કરે છે ગ્રાઉન્ડ વોટરને. હવે જો આ રીતે છે, મેં કીધું હાઉ ટુ હાર્વેસ્ટ રેન, મેં તમને પહેલાં સિસ્ટમમાં બતાવી છે. તો અહીંયા છાપરું છે, એમાંથી જે પાણી આવે છે એ બધું ફર્સ્ટ ઓફ ઓલ આ રીતે ફિલ્ટર ચેમ્બર પ્રોવાઈડ કરું. ફિલ્ટર ચેમ્બર પછી છે સમ લોકેટેડ બિલો ગ્રામ, આવી રીતે ટાંકી ભરી દેવામાં આવે છે. પછી આ રીતે નાની ઓપન વેલ અથવા તો કૂવો ખોદી દેવામાં આવે છે અને પછી એને તમે ગ્રાઉન્ડ વોટરને રિચાર્જ કરી શકો છો. આ રીતે આખી સિસ્ટમ વર્ક કરતી હોય છે. બરાબર, હમણાં જે એરિયામાં વરસાદ બહુ ઓછો પડતો હોય, જ્યાં ઉનાળામાં ચોમાસા સિવાયની જે બે ઋતુઓ છે એમાં પાણીની બહુ અછત કે તંગી પડતી હોય, તો એવા વિસ્તારમાં તમે આ ટાઈપની પદ્ધતિ યુઝ કરો તો તમે પાણીનો સારો એવો સ્ટોરેજ કરી શકો છો. બરાબર, ગમે તે વહી જાય એના કરતાં તમે આ રીતે જમીનની અંદર ખાડો ખોદીને ટાંકી બનાવીને એનો યુઝ કરી શકો છો. બરાબર, હવે છે ધ રિનોવેશન ઓફ ટ્રેડિશનલ વોટર બોડીઝ એન્ડ ટેન્ક્સ. હવે એમાં શું છે, ટુ રિવર અને રિવાઇવ, રિસ્ટોર એન્ડ રિહેબિલિટેટ ધ ટ્રેડિશનલ વોટર બોડી. હવે અમુક ગામડાઓમાં કે અમુક એરિયા કેવા હોય એમ જ પછાત પડી રહેલા હોય. બરાબર, તો એવી જગ્યા પર આ રીતે ખાડો ખોદીને કે આ રીતે નેર બનાવીને પણ તમે પાણીનો કેનાલ બનાવીને પાણીનો યુઝ કરી શકો. ત્યાં વરસાદના ટાઈમે ભરાતું રહે એટલે એનો સ્ટોરેજ થતો જાય. એટલે આજુબાજુ આ રીતે કેમ આમાં પાર બનાવી દીધી છે, જો આ રીતે કેમ અહીંયા પાર બનાવી છે, એ રીતે પાર બનાવીને તમે આ રીતે વોટરને સ્ટોર કરી શકો છો અને પછી એ વોટરનો તમે ગમે ત્યારે કશે પણ યુઝ કરી શકો. ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ
launch a scheme of repair, renovation, and restoration (RRR) of water body, which has multiple objectives like the comprehensive improvement and restoration of water bodies, thereby to increase the sign ટેન્ટ સ્ટોરેજ કેપેસિટી અથવા તો ગ્રાઉન્ડ વોટર. આ રીતે તમે વોટરનો સ્ટોર કરો તો તમે જે ગ્રાઉન્ડ વોટર છે તે પણ વધારી શકો અને તમે ગ્રાઉન્ડ વોટરનો પછી યુઝ પણ કરી શકો છો. એટલે આ રીતે ગવર્મેન્ટ દ્વારા એને બહાર પાડવામાં આવે છે કે રિપેર કરવાનું, રિનોવેશન કરવાનું હોય તો અને રિસ્ટોરેશન કરવાનું તો તમે વસ્તુનો યુઝ કરી શકો છો. પછી રીયુઝ ઓફ વોટર એન્ડ રિચાર્જ સ્ટ્રક્ચર, તે તમે જે પણ પાણી ગંદુ છે એનું પાછું રીયુઝ કરો અથવા રિચાર્જ કરો. ડિમાન્ડ ફોર વોટર હેઝ ઇન્ક્રીઝ ઇન ધ સિટી ડ્યુ ટુ ધ ઇન્ક્રીઝ અર્બનાઇઝેશન. જેમ જેમ પોપ્યુલેશન વધતું જાય છે કોઈ પણ સિટી એરિયામાં, જેમ જેમ બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બધાની જરૂર પડે છે તેમ પાણીની પણ એટલી જ જરૂર પડે છે. બરાબર. Therefore, it is no provision for wastewater treatment in many big towns and cities of the various countries of the world. એવી કેટલી બધી સિટીઝ છે જે આ રીતે ટ્રીટમેન્ટ પ્લાન નથી. દરેક સિટીમાં 1 કે 2 ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો હોવા જ જોઈએ. કમસે કમ એક તો હોવો જ જોઈએ કે જ્યાંથી જે જગ્યા પર પાણીનું ડિસ્પોઝેબલ થતું હોય, બરાબર, પાણીનું ડિસ્ચાર્જ થતું હોય એ જગ્યા પર બનાવવાથી એ જ પાણીનો પાછો રીયુઝ કરીને તમે બીજી રીતે યુઝ કરી શકો. ઇન્સ્ટેડ ઓફ ધ બિંગ રીયુઝ ઇટ પોલ્યુટ્સ અધર વોટર સોર્સિસ. જો એનો તમે બરાબર રીયુઝ નહીં કરો, એને રિસાયકલ નહીં કરો તો એ શું કરશે, જે બીજું સારું પાણી હશે એને પણ પોલ્યુટ કરશે. હવે કંપનીમાં જે વોટર યુઝ થતું હોય તો કેવું હોય, કંપની એને ગમે તે રીતે ડિસ્ચાર્જ કરી નાખે કોઈ પણ એરિયામાં, બટ એને ટ્રીટમેન્ટ આપીને તમે ડિસ્ચાર્જ કરો તો એ બીજા પાણીને પણ ખરાબ નહીં કરે. પણ એને ટ્રીટમેન્ટ નહીં આપીને ડાયરેક્ટ ડિસ્ચાર્જ કરશો તો એ બીજું જે વોટર બોડી હશે એને પણ શું કરશે, ખરાબ કરશે. પછી યુઝ ઓફ મોડર્ન ઇરિગેશન મેથડ. A large portion of the water can be conserved by the adoption of the modern method of irrigation. તમે સારી એવી મોડર્ન મેથડનો યુઝ કરો ઇરિગેશનમાં, તમે પાણીનો જે એવો બચાવ કરી શકો છો. તો ઇરિગેશન કન્ઝર્વ ડબલ ધ ક્વોન્ટિટી ઓફ વોટર ઇન ધ કમ્પેરિઝન ટુ ઓલ અધર યુઝીસ. ઇરિગેશનમાં બધાથી વધારે પાણીની જરૂર પડે પાકને ઉગાડવા માટે, બરાબર. તો જેટલું એમાં તમે કાળજી રાખો તો તમે સારો એવો પાણીનો બચાવ કરી શકો છો. સ્પ્લિન્કર એન્ડ ડ્રીપ ઇરિગેશન મેથડ સેવ 50% વોટર. બરાબર. સ્પ્લિન્કર એટલે જે બાજુમાં ફુવારા પદ્ધતિ છે તે, આ તમારી સ્પ્લિન્કર પદ્ધતિ છે. અને આ ડ્રીપ ઇરિગેશન મીન્સ આ રીતે પાઇપ નાખેલા હોય છે, પાઇપની વચ્ચે કાણા પાડી દીધેલા હોય છે, હોલ, અને ત્યાં એમાંથી પછી ધીમે ધીમે પાણી એ છોડના ડાયરેક્ટ મૂળ ઉપર પડે એ રીતે પાઇપ લગાડી દેવામાં આવે, બરાબર. એ 50% જેટલું સેવ કરે તમારું વોટર. હવે લાસ્ટ છે તમારું ટેલિકમ્યુનિકેશન નીડ ઇન ધ ઇન્ડિયા. બરાબર છે. હવે અત્યાર સુધી આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું જોયું, હવે આપણે ટેલિકમ્યુનિકેશન નીડ જોવાનું છે કે ટેલિકમ્યુનિકેશન ટાવર્સ છે તો ઇન્ડિયા નીડ અરાઉન્ડ 1 લાખ એડિશનલ ટાવર ટુ ટેક કેર ઓફ ધ ગ્રોઈંગ ડેટ એન્ડ વોઇસ રિક્વાયરમેન્ટ. જે પ્રમાણે પોપ્યુલેશન અને ડેટા એવું વધે છે તે પ્રમાણે હજી એ લોકોને એડિશનલ ટાવરની જરૂરિયાત છે. ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્ડ્યુસ ટાવર અનાઉન્સ merger creating the world's second largest tower firm. The Indus Tower is the leader in the Indian telecom tower market with the 1,22,920 towers in this portfolio. બરાબર. કેટલા છે? 1,22,920 જેટલા ટાવર્સ છે. The Reliance Infra is the third largest telecom tower company with the 43,000 tower in its business. જે રિલાયન્સના છે એના કેટલા છે? 43,000 જેટલા ટાવર છે બિઝનેસ માટે, બરાબર. એ જેટલું ટાવર આ રીતે કોમ્યુનિકેશન કરવા માટે, બરાબર, એ જે ટેકનિક્સ છે, જે સોફ્ટવેર છે, બધાનો યુઝ કરવા માટે તમને ટાવર્સની નેટવર્કની જરૂર પડે છે એના માટે. પછી છે ટેલિકમ્યુનિકેશન કેબલ. ધ વાયર એન્ડ ધ કેબલ ઇન્ડસ્ટ્રી ઇન India has been growing at the rate of 15%. Fiber to the premise, fiber to the home, and fiber to the building application are some of the key factors driving the demand for the fiber optic cable industry worldwide. બરાબર. આથી જે ટેલિકમ્યુનિકેશનના કેબલ છે જે તમારું નેટવર્ક અને કરંટ પાસ કરવા માટે યુઝ કરી શકો છો, બિલ્ડિંગના એપ્લિકેશન છે,
એમાં ફાઇબર હોમ માટે છે, બરાબર. સમ કી ફેક્ટર્સ છે જે ધ્યાનમાં લેવાના છે. રોડ એન્ડ સ્ટાન્ડર્ડ ગવર્નિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેક્ટર. રોડ કયા સેક્ટર આવે તો રોડ છે એમાં નેશનલ હાઈવે આવે, સેન્ટ્રલ રોડ ફંડ આવે, કંટ્રોલ ઓફ ધ નેશનલ હાઈવે. રોડ અને એના સ્ટાન્ડર્ડ આપ્યા છે. રેલ છે તો ઇન્ડિયન રેલવે બોર્ડ એક્ટ 1905 અને રેલવે એક્ટ છે એ 1989. આ બધા શું છે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટાન્ડર્ડ રોડ આવે ને એ. પેલા માટે નેશનલ હાઈવે એક્ટ છે તો 1998. પેલામાં સેન્ટ્રલ રોડ છે 2000 ને ધ કંટ્રોલ ઓફ ધ નેશનલ હાઈવે એ પણ 2002. એ પાવર છે તો એમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ છે 2003. એરપોર્ટ હતું તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 1994 અને એરક્રાફ્ટ એક્ટ 1934. પછી ટેલિકોમ એન્ડ ઇન્ટરનેટ છે તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ 1990. બરાબર, બધા સ્ટાન્ડર્ડ આપી દીધા છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેના. હવે કોડ એન્ડ સ્ટાન્ડર્ડ ગવર્નિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઇઝ કોડ રિલેટેડ ટુ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે નેશનલ બિલ્ડિંગ કોડ ઓફ ઇન્ડિયા, જે નેશનલ બિલ્ડિંગ કોડ ઓફ ઇન્ડિયા છે 2016, IRC 5 2015, સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન એન્ડ ધ કોડ ઓફ ધ પ્રેક્ટિસ ફોર ધ રોડ બ્રિજ સેક્શન 1 જનરલ ફીચર ઓફ ધ ડિઝાઇન. શાના માટે છે? રોડ બ્રિજ સેક્શન 1 છે જેના જનરલ ફીચર ઓફ ડિઝાઇન માટે છે. સેકન્ડ, IRC 6 2017માં સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન એન્ડ કોડ ઓફ ધ પ્રેક્ટિસ ફોર રોડ બ્રિજ સેક્શન 2 છે, પણ શાના માટે? લોડ અને લોડ કોમ્બિનેશન માટેનું છે. પછી IRC 21 2000 સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન એન્ડ કોડ ઓફ ધ પ્રેક્ટિસ ફોર રોડ બ્રિજ સેક્શન 3 આપી દીધું છે. અને IRC 112 2011 કોડ ઓફ પ્રેક્ટિસ ફોર ધ કોન્ક્રીટર રોડ બ્રિજ. બરાબર, એટલે આના બધાના કોડ આપ્યા છે કે સેક્શન 1માં શું થયું, સેક્શન 2માં શું આવ્યું, સેક્શન 3માં શું હતું એ. હવે મેથોલોજી ફોર એન્સ્યોરિંગ એટલે સસ્ટેનેબિલિટી માટેની કઈ કઈ મેથોલોજી છે તમે યુઝ કરી શકો તો ગ્રીન બિલ્ડિંગ છે, આર્કિટેક્ચરલ ડિઝાઇન છે, સસ્ટેનેબલ બિલ્ડિંગ મટીરિયલ છે, સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન ટેકનિક્સ છે, વોટર સિસ્ટમ સ્ટોર, રિસાયકલ, રીયુઝ, ઇન્ડોર એર ક્વોલિટી, ઝીરો એનર્જી બિલ્ડિંગ અને મેનેજમેન્ટ ઓફ કન્સ્ટ્રક્શન વેસ્ટ. બરાબર. મેથોલોજી ઓફ એન્સ્યોરિંગ મીન્સ સસ્ટેનેબિલિટી માટે જે ગ્રીન બિલ્ડિંગ છે, ગ્રીન હાઉસ, તો એમાં તમે એનર્જી સેવ કરી શકો છો. બરાબર, પ્લસ એન્વાયરમેન્ટ સારું રહે એના માટે. પછી આર્કિટેક્ચર ડિઝાઇન, તો એવા સારા સારા ડિઝાઇનો બનાવો કે જેનાથી માર્કેટમાં એની વેલ્યુ વધે એ રીતે. પછી સારા એવા મટિરિયલો યુઝ કરો કે જલ્દી તમારું કન્સ્ટ્રક્શન વર્ક જલ્દી થઈ જાય, પ્લસ એ મટિરિયલ તમને ઇઝીલી અવેલેબલ મળી જાય અને તમે સ્ટોરેજ પણ કરી શકો. પછી સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન ટેકનિક કે શું કહેવાય, એન્વાયરમેન્ટને હાર્મ થયા વગર પ્લસ તમે એને ફૂલફિલ કરી શકો એવી કોઈ અમુક નવી નવી જે ટેકનોલોજી યુઝ કરવામાં આવે છે, જે હમણાં નવી નવી ટેકનોલોજીનો યુઝ થાય છે, એવી ટેકનિક્સનો યુઝ કરીને તમે કન્સ્ટ્રક્શન કરી શકો તો બેટર સસ્ટેનેબલ બનાવી શકો છો. પછી વોટર સિસ્ટમને સ્ટોરેજ કરો, એને રિસાયકલ કરો, પછી પાછો ફરીથી એનો રીયુઝ કરો તો તમે પ્રોપર વોટરની જે ક્વોન્ટિટી અને ક્વોલિટી છે એ મેન્ટેન રાખી શકો છો. પછી છે ઇન્ડોર એર ક્વોલિટી છે. પછી ઝીરો એનર્જી બિલ્ડિંગ અને મેનેજમેન્ટ ઓફ કન્સ્ટ્રક્શન વેસ્ટ, કે જેટલું પણ તમારું કન્સ્ટ્રક્શન વેસ્ટ થાય છે એનું પ્રોપર મેનેજમેન્ટ કરો. કે આપણે કેવું ડિમોલેશન કરીએ તો જે બધું કન્સ્ટ્રક્શન વેસ્ટ થતું હોય એમાંથી આપણે જે સળિયા મરે જે તો એને આપણે ભંગારમાં આવે તો એને અમુક વેલ્યુ આવે. પ્લસ જે તમારું કોન્ક્રીટ ને એ બધા જે વેસ્ટ હોય એ વેસ્ટને તમે રસ્તામાં કે કોઈ ફાઉન્ડેશનના કામમાં પણ તમે એનો યુઝ કરી શકો છો. એટલે જે પણ વેસ્ટ થતો હોય એને પ્રોપર યુઝ કરી શકો છો. બરાબર. અહીંયા તમારું આ થર્ડ મોડ્યુલ પણ પતે છે. આપણું સેકન્ડ અને થર્ડ 2 મોડ્યુલ કમ્પ્લીટ થયા. બરાબર. સેકન્ડ મોડ્યુલમાં આપણે અલગ અલગ ડિફરન્ટ ટાઈપની બિલ્ડિંગ્સો જોઈ, કેવી રીતે બનાવી છે એના મટીરિયલમાં. અને થર્ડ ચેપ્ટરમાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે જોયું, એનર્જી જનરેશન માટે જોયું, રોડ જોયા, રેલવે જોઈ, પછી રેન વોટરને રિલેટેડ જોયું, ટેલિકોમ્યુનિકેશનને રિલેટેડ જોયું. ઓકે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે
નવું મોડ્યુલ સ્ટાર્ટ કરશું. આ બંને મોડ્યુલમાં તમને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.